આપણી અંદર રાક્ષસો કામ કરતા, બહાર કાંઈક બીજું, અંદર કાંઈક બીજું. દિવસના અંજવાળે બધા સજ્જન જ હોય. દિવસના અંજવાળે આપણે બધા સજ્જન જેવા જ લાગીએ. માણસની સાચી ઓળખાણ રાતના અંધારામાં હોય. ભગત બાપુ એક કવિતા લખે છે કે કવિ આવે છે ને એક બંગલો બહુ રૂપાળો છે, બે ત્રણ માળનો બંગલો, રંગ રિપેર કરેલો. કવિને એમ થયું બંગલો તો બહુ રૂપાળો, પણ હવે અંદર રહેવા વાળા કેવા? અંદર જે રહે છે એ લોકોના જીવન કેવા રૂપાળા છે. એટલે કવિએ બંગલાને પૂછ્યું કે બંગલા સાચું બોલજે, તું તો રૂપાળો છો, પણ તારી અંદર જે રહે છે એના જીવન કેવા રૂપાળા છે. એ બોલો ભાઈ બંગલા બોલો, એ હૈયાની હાટડી ખોલો, એ ભાળો એવું જીભથી ભાખો, રુદામાન સંઘરી રાખો. એ બોલો ભાઈ બંગલા બોલો. કવિએ કીધું કે સાચું કહી દે, જેવું હોય એવું કહી દે. સરાણ હોય ને સજવાની, ચપ્પુ ને સૂડીને આપણે સજીએ ને એ તો દેખાય. સરાણ હોય, સજવા વાળો હોય, દોરી ખેંચવા વાળો હોય, પણ માણસની પાસે એક એવી તલવાર છે, એની સરાણ નો દેખાય, સજવા વાળો ન દેખાય, દોરી ખેંચવા વાળો ન દેખાય. અને એ માણસ એની તલવારનો એવો ઉપયોગ કરે કે સામા માણસને મારી નાખે તો એ સામા માણસ જીવતો રહે. એ કોણ સજો અને કોણ સરાણીઓ, એની કોણ દોરી ખેંચનાર રે, એની કોણ દોરી ખેંચનાર. કોણ સજો અને કોણ સરાણીઓ, એ કોણ દોરી ખેંચનાર રે, એની કોણ દોરી ખેંચનાર. એ જીવતા રાખી, એ જીવ લેતી ભાઈ જીવતા રાખી, એ જીવ લેતી તો કેવી હશે તલવાર, રુદિયાના મ્યાનમાં રહેતી, ક્યારેક ક્યારેક બહાર નીકળતી, એ રુદિયાના મ્યાનમાં રહેતી, ક્યારેક ક્યારેક બહાર નીકળતી. એ બોલો ભાઈ બંગલા બોલો, હૈયાની હાટડી ખોલો. માણસ પાસે જીભ એવી છે કે રુદિયાના મિયાનમાં રહે, અને ક્યારેક ક્યારેક માણસ જીભનો એવી વાપરે સામો માણસ કપાઈ જાય. વાણી સરસ્વતીનું રૂપ છે. વાણી પ્રાસાદિક હોય, પ્રસાદ હોય ને ભગવાનનો, એવી હોવી જોઈએ. પોતાને પણ પ્રસન્ન કરે, બીજાને પ્રસન્ન કરે, આપણું કલ્યાણ થાય, સામા માણસનું કલ્યાણ થાય, એવી પ્રાસાદિક વાણી હોવી જોઈએ. પ્રહારિક નહીં, પ્રહાર કરે એવી. શબ્દને હાથ પગ નથી, એકવાર મોઢામાંથી નીકળ્યા પછી શબ્દ પાછો આવે નહીં. એટલે બહુ સંભાળીને બોલવું. શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ ન પાઉં, એક શબ્દ બને ઔષધિ, એક શબ્દ બને ઘાવ. કોઈ માણસની વાણી એવી મીઠી હોય કે દુઃખી માણસના હૃદયને આમ થોડોક આશ્વાસન આપે, આધાર આપે. કોઈ ગુમડાની માથે આપણે મલમ લગાડીએ, દવા લગાડીએ, જેમ રાહત થાય, તેમ વાણી ક્યારેક રાહત આપે. અને કેટલીક વાણી એવી હોય કે સીધા ઘા પાડી, પ્રહાર થાય.
કહી સત્ય પ્રિય બચન વિચારી. વાલ્મીકજી બોલે, રામ તમે એના હૃદયમાં રહેજો જેની વાણી સત્ય હોય, વિવેકથી ભરેલી હોય અને જેની વાણી પ્રિય હોય. સત્ય બોલવું અને પ્રિય બોલવું. તુલસીદાસજી મહારાજે લખ્યું કે આ વશીકરણ બીજો કોઈ મંત્ર નથી, દુનિયાને વશ કરવાનો કોઈ મંત્ર નથી. પણ તું કઠોર બોલવાનું છોડી દે, કડવું બોલવાનું છોડી દે, મીઠું બોલ. વશીકરણ યહ મંત્ર હૈ તજી દે બચન કઠોર. કઠોર શું કામ બોલે? આપણે બોલવું છે તો સારું જ બોલવું, આમે બોલવું ને આમે બોલવું. એટલે માણસના હૃદય રૂપી મિયાનમાં એક એવી તલવાર છે, જીભ રૂપી. કવિએ બંગલાને કીધું બોલ, સાચું બોલ, તારી અંદર કેવા રહે. પછી છેલ્લી કડીમાં લખે છે કાગ બાપુ, એ કાગી આખર બંગલો બોલ્યો મને સુણવામાં નથી સાર રે, કવિ મને સુણવામાં નથી સાર. બંગલો કે મારી અંદર કેવા રહી ને એની હું વિગત બહુ નહીં કહું, પણ મારી વેદના હું તમને સંભળાવું, એમાંથી સમજી જજો. હે પ્રભુ હવે એ આફીસમાં કોઈને બંગલાનો અવતાર, હે માળાને માર્ગે જાવું, મારે નાની એવી ઝૂંપડી થાવું. હે માળાને માર્ગે જાવું અને નાની એવી ઝૂંપડી થાવું. એ બોલો ભાઈ બંગલા બોલો, અહીંયાની હાટડી ખોલો, ભાળો એ જીભથી ભાખો, એ રુદા માનસ ઘરી રાખો. આને ધાર્મિકતા કે બહારથી દેખાવ, અમે સજ્જન છીએ, અમે હરિભગત છીએ, અમે ધર્મને પાળીએ, અંદર કંઈક જુદું હોય. એક રંગાના ઉજળા જેને ભીતરની બીજી ભાત, એને વાલા દવલી વાત, તું કરજે દિલની કાગડા ભલે એક રંગા અને ઉજળા જેને ભીતરની બીજી વાત. બગલા કરતા કાગડો સારો, હું તો કહું. કારણ કે કાગડો હોય એવો બહાર તો દેખાય, અંદરે કાળો બારે કાળો, પણ બગલાના તો ભેદ, બહારથી ઉજળો પાછો કાળો. ધર્મશીલ નો અર્થ છે ધર્મને જીવનમાં ઉતારવો. પૃથ્વીનો પુત્ર છે ધર્મ છે, એ પૃથ્વીનો દીકરો છે, અને પૃથ્વીની તૃપ્તિ ધર્મને પાળવાથી પૃથ્વી સંતોષ પામે. ધર્મને ના પાળીએ તો પૃથ્વી ભૂખી થાય. પૃથ્વીને ભૂખ જ ધર્મની છે, અને ધર્મને જો પાળવામાં ન આવે તો પૃથ્વી ભૂખી રહે, અને ભૂખી પૃથ્વી પછી ભોગ લે, પાકને ગળી જાય. તો આપણે વાવીએ એટલું ઉગે નહીં, પૃથ્વી ગળી જાય. પાક વાવીએ એટલું ઉગે નહીં, ઉગે એટલું બરાબર પાકે નહીં, એમાં કેટલા રોગ આવે. અને ધર્મને ના પાળીએ અને પૃથ્વી ભૂખી થાય એટલે કુદરતી બધી આપત્તિ આવે. વાવાઝોડું થાય, આંધી આવે, તુફાન આવે, ધરતીકંપ થાય, અતિવૃષ્ટિ થાય, ક્યારેક અનાવૃષ્ટિ થાય, અનેક પ્રકારના રોગ આવે. આ બધું કારણ આપણે ધર્મને ચૂક્યા છે. ધર્મને મારે ને તમારે જે રીતે પાળવો જોઈએ એવો થોડોક તો પાળવો જોઈએ. ભલે થોડું આચરણ કરીએ. ધર્મ રક્ષતી રક્ષત, ઉપનિષદનું સૂત્ર. તમે જો ધર્મની રક્ષા કરો તો ધર્મ તમારી રક્ષા કરે. ગીતામાં કૃષ્ણ બોલ્યા ને કે યજ્ઞ કરો, આહુતિ આપો, તમે દેવતાઓને સંતુષ્ટ કરો તો દેવતાઓ બધી ઋતુ અનુકૂળ બનાવે, ચોમાસું પૂરો વરસાદ વરસે,
અનુકૂળ પ્રમાણે તાપ પડે, જરૂર પૂરતી ઠંડી પડે, ધરતી રસકસવાળી બને, ધાન્ય પાકે, વૃક્ષોને ફળ આવે, નદીઓમાં જળ આવે. આ તમે દેવતાને રાજી કરો, દેવતા તમને રાજી કરે. આ અરસપરસનો વ્યવહાર છે. પરીક્ષિત રાજા તો ધર્મશીલ છે. એટલે ધર્મશીલ રાજાના રાજમાં કોઈ દી દુષ્કાળ ન પડે, કુદરતી કોઈ આપત્તિ ના આવે, રોગચાળો ન આવે, ભૂકંપ ન આવે. પ્રજા બધી સુખી છે, પ્રજા પણ પોતપોતાનો ધર્મ પાળે છે. અને છતાંય પરીક્ષિત રાજા બહુ સાવધાન છે. રોજ રાત્રે નીકળે છે નગર ચર્ચામાં કે મારી પ્રજા બધી સુખી છે ને, કોઈ તકલીફ નથી. તો એક દિવસ પરીક્ષિત રાજા ઘોડામાંથી બેસીને નીકળ્યા. એક દુબળી ગાય છે જેના હાડને ચામ ચોંટી ગયા છે, અને એક દુબળો બળદ છે, એક પગમાંથી ઊભો છે. અને એક કાળો પુરુષ રાજા જેવા કપડાં પહેરી અને હાથમાં કાળો દંડ લઈ અને આ બળદને મારે, પેલી ગાયને મારે. ગાય અને બળદની આંખમાંથી આંસુ પડે. પરીક્ષિત રાજાને એમ થયું કે આ મારી જેવું કોણ છે, મારી જેવા કપડાં પહેર્યા છે, બળદને મારે, ગાયને મારે. સીધો ઘોડો ત્યાં લઈ જાય છે. પરીક્ષિતે જોયું કે ભાઈ બળદને તો 4 પગ હોય, આ એક પગમાંથી ઊભો છે, બળદ ન હોય, કોઈ દેવતા હશે. તો પૂછ્યું પરીક્ષિતજીએ કે તમે કોણ છો ખરે? અરે બળદ બોલ્યો, હું ધર્મ છું. હું ધર્મ છું. મારે સતયુગમાં 4 પગ હતા, જેમ જેમ યુગ જતા ગયા ને મારો એક એક પગ તૂટતો ગયો. સતયુગમાં ધર્મના 4 ચરણ સાબુત હતા. એક સત્યનો, સત્ય, તપસ્યા, દયા અને દાન. આ ધર્મના 4 ચરણ છે. શિવના મંદિરમાં દર્શને જઈએ છીએ તો સૌથી પહેલા નંદી કેમ આવે, પોઠીઓ કેમ આવે, શું છે? મંદિર કહેવાય શંકરનું, પણ એમાં કેટલાને બેહાર્યા છે, કોઈ દી વિચાર્યું તમે? નંદી શું કામ, કાચબો શું કામ, ગણપતિ એક બાજુ, હનુમાનજી, પછી શંકર, પાછળ પાર્વતી. આની પાછળ ઋષિમુનિનો બહુ મોટો વિચાર છે. જીવને શિવ સુધી પહોંચવા માટે આટલા પગથિયા મારે તમારે પાર કરવા પડે. મારા ને તમારા જીવનમાં આટલું આવી જાય પછી હું તમે શિવને મળી શકીએ. એનું આખું દર્શન છે. સૌથી પહેલા તો નંદી આવે, પોઠીઓ આવે, એના 4 પગ, એટલે એ ધર્મ છે. કારણ કે આપણા શાસ્ત્રમાં ધર્મને બળદનું રૂપ આપ્યું છે. અને એના 4 ચરણ છે, સત્યનો, તપસ્યાનો, દયાનો, દાનનો. એક તો આપણા જીવનમાં સત્ય આવવું જોઈએ, થોડીક જીવનમાં તપસ્યા આવવી જોઈએ, થોડીક સાધના. પ્રાણી માત્ર માથે, જીવ માત્ર માથે દયા હોવી જોઈએ, અને બને એટલું આપણાથી દાન થવું જોઈએ. તો ધર્મનું પૂરેપૂરું ફળ મળે, સંપૂર્ણ ધર્મનું આખું ફળ. સતયુગમાં આ બધું હતું લોકોમાં. સતયુગના લોકોમાં સત્ય હતું, તપસ્યા હતી, દયા હતી, દાન. સતયુગ ગયો એટલે એક પગ તૂટી ગયો સત્યનો. ત્રેતાયુગમાં 3 પગ રહ્યા ધર્મના, તપસ્યા, દયા અને દાન. ત્રેતાયુગ ગયો, વળી પાછો એક પગ તૂટી. પછી દ્વાપર યુગ આવ્યો, 2 પગ રહ્યા. દ્વાપર ગયો, વળી એક પગ તૂટી ગયો. સત્યનો પગ તૂટ્યો, તપસ્યાનો તૂટ્યો, દયાનો તૂટ્યો, અને કળિયુગમાં ખાલી દાન માથે ધર્મ ટક્યો છે. એક ચરણ માથે પ્રગટ 4 પદ ધર્મ કે કલીમાં હું એક પ્રધાન, જૈન કે વિધિ દિન હે દાન કરી કલ્યાણ. તુલસીદાસજી મારા લખે કે ધર્મના 4 ચરણ છે, પણ કલિયુગમાં એક જ પગ છે. અને કલિયુગમાં તમે સાચી જગ્યાએ, સાચું ઠેકાણું હોય, સાચી જગ્યા હોય, સાચી વ્યક્તિ હોય, એને તમે ખાલી કલિયુગમાં દાન કરો તો તમને ધર્મનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય.
નોખા પાડી દો, જુદા પાડી દો. તો કઈ માઇન્ડ ભેળા થયા છે ઘણા સમય. એમ કોને એને થોડીક વિનંતી કરો કે ભાઈ વડીલો છે સ્વાભાવિક રીતે બે મળે એટલે ઘણા સમયથી કાંઈ વાંધો નહીં. હા, થોડુંક એને એમ કહી દો, સમજી જશે. પૃથ્વી ગાયના રૂપે છે. પરીક્ષિતે પૂછવા કોણ છે તો કા કળિયુગ છે. પરીક્ષિત રાજાને ક્રોધ આવ્યો, મારા રાજ્યમાં કળિયુગ. પરીક્ષિત તલવાર લઈ અને કળિયુગને મારવા તૈયાર થયા. કળિયુગ પરીક્ષિતના શરણે પડી ગયો, શરણાગત થઈ. પરીક્ષિત રાજા તો ધર્મશીલ, શરણાગતને મરાય નહીં, જે શરણે આવી જાય શરણને મરણ ન હોય પછી એને જાતો જ કરી દે. પરીક્ષિત રાજા ધર્મને સમજી અને કલિયુગને મારતા નથી. કીધું તું મારા રાજ્યમાંથી બહાર નીકળી જા. કલિયુગે કીધું પણ હું જ્યાં રહું ત્યાં તમારું રાજ છે, તમે આખી પૃથ્વીના રાજા. હું ગમે ત્યાં રહું ત્યાં રાજ તો તમારું જ કહેવાય. હવે તમે મને ઠેકાણા બતાવો, તમે જગ્યા બતાવો મારી ક્યાં ક્યાં રહેવું. પરીક્ષિત રાજા કલિયુગને રહેવાની જગ્યા બતાવે, આટલી આટલી જગ્યાએ તારે રહેવું. સુરાપાનમ, દારૂ જ્યાં બનતો હોય, દારૂ પીવાતો હોય, દારૂ વેચાતો હોય એ જગ્યાએ. દારૂમાં કલિયુગનો વાસ. ધ્રુતાલયમ, જુગાર રમાતો હોય, શેર સટ્ટો એ જગ્યાએ તારે રહેવું. વ્યભિચારમ, જ્યાં વ્યભિચાર થતો હોય, ચારિત્રની જ્યાં ખેવના ન હોય એ જગ્યાએ તારે રહેવા. કોઈને મારી નાખવાની યોજના ઘડાતી હોય, કોઈનું ખૂન કરવાનો પ્લાન બનતો હોય એ જગ્યાએ તારે રહેવું. કલયુગે કીધું જગ્યા તો તમે બતાવી પણ બધી ગંદી બતાવી, એકાદી સારી બતાવો. પરીક્ષાથી કીધું જેની આગળ અનીતિનું ધન છે, જેની આગળ પાપનો પૈસો છે અને એમાંથી જેને સોનું લીધું છે, જેની પાસે હરામની કમાણી છે ને એની આગળ જે સોનું છે એ સોનામાં તારે રહેવું. 5 જગ્યા બતાવી છે. કલયુગ ગયો છે. પછી તો પરીક્ષિત રાજા એ ચક્કર મારીને રાજમહેલમાં આવ્યા. આ વાતને 4-6 મહિના વીતી ગયા. પરીક્ષિત રાજાના માનસમાંથી આ વાત વિસરાઈ ગઈ. મહાભારતના યુદ્ધમાં મેદાનમાં જે હથિયારો પડેલા હતા, ભાંગેલા ને તૂટેલા, મુગટ ને તલવાર ને ઢાલ ને બખ્તર ને બરસી, જેટલા હથિયાર બધો ભાંગ્યો તૂટો, એ હથિયાર એક ઓરડામાં ભર્યા હતા અને ઓરડો બંધ જ હતો. પરીક્ષિતને એમ થયું લાવ જોવા તો દે, બધો ભંગાર ભર્યો છે કેવો છે. એટલે એ ઓરડો ખોલે છે, એમાંથી એક સોનાનો મુગટ મળે છે. એ જરાસંઘનો છે, નકશીકામ કરેલો, હીરા માણક જડેલો, બહુ સારો મુગટ. પરીક્ષિત રાજાને ગમ્યો ને એને માથા ઉપર મૂક્યો અને અરીસામાં જોયું, બરાબર છે. પરીક્ષિતને એમ થયું શિકાર કરવા જાવ તો આ મુગટ પહેરીને જાઓ. હવે જરાસંઘનો મુગટ હતો અને જરાસંઘની આગળ તો બધું અનીતિનું ને અધર્મનું સોનું હતું. એ સોનાના મુગટમાં કળિયુગનો વાસ. હવે પરીક્ષિત રાજા મુગટ પહેરીને શિકાર કરવા ગયા. માથે મુગટ મૂક્યો, મુગટમાંથી સીધો કળિયુગ મસ્તકમાં આવી ગયો, બુદ્ધિમાં. કળિયુગ માથેથી પ્રવેશ કરે, કળિયુગ ક્યારે કરે પગેથી પ્રવેશ કરે. આખા શરીરમાં ગમે ત્યાંથી કળિયુગ મારા ને તમારા જીવનમાં આવી જાય. આચાર સંહિતા મારી તમારી શુદ્ધ હોવી જોઈએ. ભાગવતજીમાં તો ઘણા બધા નિયમ આપ્યા છે.
આચાર સંહિતા કોરે પગે કોઈ દી જમવા ન બેસવું, જમવા બેસવું હાથ પગ ધોઈને બેસવું, આવું આમાં લખ્યું છે. કોરા પગે જમવા ન બેસવું, રાત્રે પથારીમાં સૂતી વખતે ભીના પગે કોઈ દી સૂવું નહીં, હાથ પગ ધોઈને પછી કોરા થવા દેવા, બાકી ભીના પગે કોઈ દી પથારીમાં સુવાય નહીં. લઘુશંકા કરવા જાય પછી હાથ પગ ધોઈ નાખવા પડે, 5 કોગળા કરવા પડે, ઘણા બધા નિયમો છે આચાર સંહિતા. અને આ પવિત્રતા મારા ને તમારા જીવનમાં ન રહે તો કલયુગ ગમે ત્યારે ગમે તે જગ્યાએથી આવે. હવે પરીક્ષિત રાજાના માનસમાં કલયુગ આવી ગયો. પરીક્ષિત રાજા જંગલમાં શિકાર કરે છે ને એમાં તરસ લાગી છે, સખત તાપ પડે છે, ઘોડો પણ તરસ્યો હતો. અને પરીક્ષિત રાજા પાણીની શોધમાં, કઈ પાણી મળે, કોઈ આશ્રમ મળે. સમીક નામના મુનિનો આશ્રમ છે અને સમીક મુનિ સમાધિમાં બેઠા છે. એનો દીકરો જે શૃંગી જળફળ લેવા ગયો છે. પણ હવે પરીક્ષિત રાજાની બુદ્ધિમાં કળિયુગ આવ્યું ને એટલે વિવેક બુદ્ધિ ન રહી. પરીક્ષિતને એમ થયું હું રાજા છું, હું સમ્રાટ છું, હું આવ્યો છું તો મારું સન્માન કરવું જોઈએ. એને બદલે આ ઋષિ બગલા જેવું ધ્યાન ધરીને બેઠા છે. આટલો મોટો ડાયો માણસ ક્યારેક ભૂલ કરે, ભાવી ભૂલ આવે ભાન ત્યાં બુદ્ધિ બિચારી શું કરે. મારું તમારું ભાવિ જ આપણને ભૂલાવતું હોય. ડાયા માણસનું ડાપણ નથી રહેતું. પરીક્ષિતને એમ થયું કે મને આવકાર ન આપે, મારું સન્માન ન કરે, હું રાજા છું, ચક્રવર્તી રાજા છું, આ બધા મારા રાજમાં રહી છે. અને આ ઋષિ દંભી છે, પાખંડી છે. આવું બધું આવી બુદ્ધિ બગડી. આ ઋષિને મારી નાખવા જોઈએ. એટલે ઘોડા માથે બેઠા બેઠા ધનુષ માથે બાણ ચડાવ્યું સમીક મુનિને મારવા. ત્યાં એક સર્પ નીકળે છે. પરીક્ષિતને એમ થયું કે ઋષિને નથી મારવા, મારું અપમાન કર્યું ને એને બદલે હું સર્પને મારી અને મરેલો સર્પ એના ગળામાં નાખ્યો. એટલે બાણ એને સર્પને માર્યું છે. સર્પ તો મરી જાય છે અને લોહી નીકળે છે સર્પના શરીરમાંથી, લોહીના બિંદુ. બાણની અણીથી સર્પને ઉઠાવી અને ઋષિના ગળામાં નાખી દીધું. તાજો મારેલો સર્પ. સમીક મુનિને કઈ ખબર નહીં, એ તો સમાધિમાં બેઠા છે. પરીક્ષિત ત્યાંથી નીકળી જાય છે. એનો દીકરો જે જળફળ લેવા ગયો એ આવ્યો ને એને જોયું તો એને એમ થયું, અરે મારા પિતાના ગળામાં સર્પ કોણે નાખ્યો? આ તો હમણાંની ઘટના છે, તાજો મારેલો સર્પ છે. અરે અમે ઋષિઓ છીએ, જંગલમાં રહીએ છીએ, અને આવું કરે આ મર્યાદાનો કોણે લોપ કર્યો? એટલે ક્રોધ આવી ગયો. બ્રાહ્મણનો બાળક, એક તો બ્રહ્મતેજ છે. તરત જ હાથમાં જળ લીધું ને હાથમાં જળ લઈ અને શ્રાપ આપી દીધો કે મારા પિતાના ગળામાં જેને મરેલો સર્પ નાખ્યો હશે એને 7મે દિવસે તક્ષકનો દંશ થશે. બ્રહ્મ વાક્યમ જનાર્દન. પરીક્ષિત રાજા કેટલો ડાયો માણસ, ધર્મનો જાણકાર માણસ. અરે કળિયુગને જે દંડ કરી શકે એ કેટલો સમર્થ રાજા છે. પણ એને કળિયુગ પરીક્ષિત રાજાને નહીં ખબર પડતી હોય કે ઋષિ સાથે કેવો વ્યવહાર કરાય, બ્રાહ્મણની સાથે કેવી રીતે વ્યવહાર કરાય, ગુરુ આશ્રમની શું મર્યાદા છે, અરે મંદિરોની શું મર્યાદા છે. આપણા શાસ્ત્રમાં તો બધું બહુ લખ્યું છે સારું, કે જ્યાં મંદિરની જેટલી હદ હોય હદની અંદર થૂકાય નહીં, કોઈ વ્યસન ન કરાય. મંદિરની હદ હોય ત્યાં સુધી એની અંદર બીડી ન પીવાય. ગુરુ આશ્રમની મર્યાદા, તીર્થની મર્યાદા છે. યાત્રા કરવા ભલે જાય, બાકી ગંગા કિનારે ને હરિદ્વારમાં કેમ રહેવાય, મારું તમારો આહાર વિહાર કેવો હોવો જોઈએ એ બહુ જાણવા જેવું છે. નહીતર તો પુણ્ય કરવાને બદલે ઉલટાના પાપ વધારીને ઘેરે આવી. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ.
તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્ય. બીજી જગ્યાએ પાપ કરો તો તીર્થમાં ધોવાઈ જાય, બાકી તીર્થમાં પાપ કરીએ ને એ લોઢામાં લીટી થાય, એ કોઈ દી ભૂસાય. આપણને બહુ ખ્યાલ નથી કે તીર્થોમાં કેમ રહેવાય, મંદિરોની પવિત્રતા કેમ જાળવવી. એક સંતના આશ્રમે જવું હોય તો સંતના આશ્રમની શું મર્યાદા છે, ગુરુ આશ્રમની શું મર્યાદા છે, આ બધું બહુ સમજવા જેવું હોય છે. આપણે ઘેરે રહીએ એમ બધે ન રહેવાય, ફાવે એમ ન રહેવાય. આપણને કદાચ કોઈ કાંઈ ન કહે એનો મતલબ એવો નહીં કે આપણે ગમે તેમ જીવવું. થોડુંક મારે તમારે સમજીને પણ જીવવું જોઈએ. અને કેટલી મોટી ભ્રાંતિ, મારું તમારું મન મને તમને કેવું ભૂલાવે છે. ઘડીકમાં મન પટેલ બને અને ઘડીકમાં બને ભિખારી. મનનું કઈ ઠેકાણા નહીં. ઘડીકમાં પટેલ થઈ જાય મન, રાજા બની જાય, ઘડીકમાં પાછો ભિખારી જેવો થાય. ઘડીકમાં મન પટેલ બને, ઘડીકમાં બને ભિખારી. ઘડીકમાં મન વૈરાગી બને તો પાછો ઘડીકમાં બને ઘરબારી. ઘણી વાર મનમાં વૈરાગ આવી જાય, પાછો ઘડીકમાં સંસારમાં અટવાય. મોટા મોટા માણસોની ભૂલ થઈ આ સંસાર. ભાવિ પ્રબળ છે ને, જે બનવાનું છે એ પ્રબળ છે. માણસ તો વિધિના હાથનું રમકડું છે, પાસા ફેંકવા એ આપણા હાથની વાત છે, બાકી દાવ લેવો એ ઉપરવાળાના હાથમાં છે. હું તમે પાસા ફેંકી શકીએ, બાકી મને તમને જીતાડવા કે હરાવવા એ તો ઉપરવાળો, એ મારા તમારો હાથમાં નથી. અને આ જગતમાં બધા એવું જ ઈચ્છે છે કે આપણે સારા કામ કરીએ, આપણે સુખી થાય. દુઃખી થવા માટે આ જગતમાં કોઈ મહેનત કરતું જ નથી. જુગારી જુગાર રમવા બેસે તો જીતવા માટે જ બેસે, હારવા માટે ન બેસે. અને છતાંય બધા જીતતા નથી. એમ આપણે જે કઈ કર્મ કરીએ છીએ સુખી થવા જ કરીએ છીએ, અને છતાંય ઘણી વાર સુખ નથી મળતું. મૂળદાસ મહારાજ લખે છે, એ માનવી જણે અમે સારા કામ કરશું, એ ઉલટા નો લાગે સંતાપ, એ મન સમજા વિના.